હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે આપણે પ્રિન્સેસ કટનું કટિંગ કઈ રીતે કરવાનું. તો ચાલો આગળ આપણે વિડીયોમાં જોવાના છે કે આપણે પ્રિન્સેસ કટનું કટિંગ કઈ રીતે કરવાનું. તો તમે મારા વિડીયોમાં નવા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હું વિડીયોને ચાલુ કરું એટલે તમે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર જરૂરથી કરજો. તો ચાલો આગળ આપણે વિડીયોમાં જોઈએ કે આપણે પ્રિન્સેસ કટનું કટિંગ કઈ રીતે કરવાનું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે પ્રિન્સેસ કટનું કટિંગ કરવાના છે. એટલા માટે મેં MS પેપર લીધું છે. પેલા પેપરમાં જે આપણું ન્યૂઝપેપર હોય એમાં લખેલું હોય એટલા માટે તેમાં દેખાતું નથી, એટલે આ વખતે મેં MS પેપરનો યુઝ કરતી છું. તો ચાલો આગળ આપણે જોઈએ. તો સૌથી પહેલાં મેં માપ લીધું છે. એમાં આપણે માપમાં લંબાઈ, શોલ્ડર, છાતી, કમર, બાંય ગાળો, બાંય લંબાઈ, બાંય પહોળાઈ, આગળનું ગળું અને પાછળનું ગળું એટલા આપણને માપની જરૂર રહેવાની છે. તો સૌથી પહેલાં આપણે લંબાઈ લેવાની છે. લંબાઈમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું છે. મારી લંબાઈ 12.5 ઇંચ છે એટલે હું 13.5 ઇંચ કરું છું. હવે આપણે જ્યાં છાતીનો ચોથો ભાગ કરીએ છીએ ત્યાં 6 ઇંચ પર નિશાન લગાવવાનું છે. હવે આપણે ઉપર શોલ્ડરનો બીજો ભાગ કરવાનો છે. જેટલું શોલ્ડર હોય એનો આપણે બીજો ભાગ કરવાનો છે. મારું 6.5 ઇંચ જેટલું શોલ્ડર આવે છે એટલે હું 6.5 ઇંચ પર ટીક કરી લઉં છું. હવે આપણે જ્યાં છાતી પર આપણે ઉતાર્યા છે 6 ઇંચ પર, ત્યાંથી આપણે છાતીનો ચોથો ભાગ કરવાનો છે અને એમાં એક્સ્ટ્રા સિલાઈ માટે આપણે 2 ઇંચ ઉમેરવાના છે. તો આપણે ચોથો ભાગ કરી લઈએ. મારા છાતીનો ભાગ 7.5 ઇંચ જેટલા આવે છે, ચોથો ભાગ. એમાં 2 ઇંચ આપણે ઉમેરવાના છે એક્સ્ટ્રા સિલાઈ માટે. હવે આપણે અહીંયા પણ એવી રીતે જ કમરનો ચોથો ભાગ કરવાનો છે. મારો કમરનો ચોથો ભાગ અહીંયા 6 ઇંચ જેટલા આવે છે. એમાં પણ આપણે 1.5 ઇંચ જેટલું ઉમેરવાનું છે. તો હવે આપણે એવી રીતે લાઈન પાડી લેવાની છે. શોલ્ડર પરથી પણ એવી રીતે સીધી લાઈન કરી લેવાની. આપણે છાતીની અને કમરની સીધી લાઈન કરી લીધી છે. હવે આપણે બાંય ગાળાનો શેપ આપવાનો છે. જેવી રીતે આપણે આપીએ છીએ એવી રીતે એ કરીને આ 1.5 ઇંચ પર માર્ક કરી લેવાનું. પછી આપણે ગળું રાખવાનું છે મીડિયમ સાઇઝમાં 2.5નું, અને વધારે સાઇઝ હોય તો 3નું લઈ લેવાનું. હવે આપણે એને પણ લાઈન કરી દેવાનું. હવે આપણે આગળનું ગળું અહીંયા માપ લેવાનું છે. આગળના ગળાનું મારું તો આગળનું ગળું 6 ઇંચ જેટલું જ છે એટલે હું 6 ઇંચ પરથી શેપ આપી દઉં. અને અહીંયા આપણે બાંય ગાળાનો અને આગળનો અને પાછળનો શેપ આપવાનો છે.
આપણે બાંયગાળાનો શેપ આપ્યો છે, આગળનો અને પાછળનો, અને આપણો પાન શેપ છે એ આગળનો ગળાનો છે. તો હવે આપણે આટલું કરવાનું છે આગળના ભાગમાં. હવે આપણે ટક્સ લગાવવા માટે આગળથી વધારે સાઈઝ હોય તો આપણે 3.5 નું કરવાનું છે, અને મીડિયમ સાઈઝમાં આપણે 3 ઇંચ પર આપણે ટીક કરી લેવાનું છે. હવે આપણે આ લાઈન કરવાની છે અહીંયાથી. આ જે બાંયગાળાનો શેપ આપેલો છે આપણે આર્મહોલ પરથી એવી રીતે અહીંયા શેપ આપવાનો છે. અહીંયાથી આપણે 3.5 ઇંચ જેટલું નિશાન કરી લેવાનું. હવે આપણે શેપ આપવાનો છે. આપણે શેપ આપ્યો છે. હવે આપણે સાઈડમાંથી આપણે એક ઇંચ પર નિશાન લગાવી લેવાનો છે એવી રીતે. આપણો આગળનો ટક્સ થઈ ગયો છે. આ જોઈ લેવો, પ્રિન્સેસ કટમાં આગળના ભાગમાં આપણે આટલું કરવાનું હોય છે. હવે આપણે એને કટ કરી લેવાનું છે સાઈડ પરથી. તો આપણે કટ કરી લઈએ. આપણે કટ કરી લીધું છે. હવે આપણે વચ્ચેથી એને છૂટો પાડવાનું છે. આ આપણો આગળનો ભાગ છે અને આ આપણો પાછળનો ભાગ છે. હવે આપણે આગળના ભાગમાં આ જે ખાંચ છે એ આપણે કટ કરવાનો છે, તો એ કટ કરી લઈએ. હવે આપણે ગળું પણ કટ કરવાનું છે, એ પણ કટ કરી લઈએ. તો આપણો આગળનો ભાગ છે. આપણે આગળના ભાગનું કટિંગ કર્યું છે. હવે આપણે પાછળના ભાગનું કટિંગ કરવાનું છે. તો આગળનો ભાગ આપણે મૂકી દઈએ. આપણે પાછળનો ભાગ લઈ લીધો છે. પેપર થોડું ઉચકાઈ જાય છે એટલા માટે આ સ્કેલનો મેં ઉપયોગ કર્યો છે. વધારે જ ઉચકાઈ જતું છે એટલા માટે. તો હવે આપણે જેટલું આગળનું ગળું લીધું છે એટલું જ અહીંયા પણ આપણે નિશાન લગાવવાનું છે. આગળનું ગળું મારું 3 ઇંચનું છે, એટલે અહીંયા પણ હું 3 ઇંચ પર નિશાન કરું છું. અને મારી પાછળની પટ્ટી છે 3.5 ઇંચની, એટલે 1/2 ઇંચ હું અહીંયા વધારે લઉં છું. અહીંયા પણ આપણે 3 ઇંચ પર નિશાન લગાવીને એને લાઈન કરી લેવાની છે.
હવે આપણે ગળાનો શેપ આપવાનો છે. આપણને જેવું ગળું જોઈતું હોય એવો આપણે શેપ આપી દેવાનો ગળાનો. મારે ખૂણાવાળું ગળું કરવાનું છે એટલા માટે હું આપણે ગળું દોરી લીધું છે. હવે આપણે એને કટ કરી લઈએ. આપણું ગળું કટ થઈ ગયું છે. હવે આપણે શોલ્ડરના અડધા કરીને એવી રીતે આ શોલ્ડરના અડધા કરીને આપણે ટક્સ પોઈન્ટ આપવાના છે નીચે જ્યાંથી આપણા ટક્સ લાગવાના છે. એવી રીતે કટ મારી દેવાના એટલે ખબર પડી જાય આપણને. આપણું પાછળનું ગળું રેડી થઈ ગયું છે. આગળ પાછળના બંને ભાગ રેડી થઈ ગયા છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you.